યુસીસી મુદ્દે રાજ્ય સરકારે રચેલી કમિટીને લઈ રાજકોટ ધારાસભ્ય દર્શિતા શાહે આનંદ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે યુસીસી લાગુ થવાથી તમામ નાગરિકોને સમાન હક અને કાયદો લાગુ પડશે। ઉત્તરાખંડ પછી ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં બીજું રાજ્ય એવું છે કે જે ટૂંક સમયમાં યુસીસીનો નિર્ણય લાગુ કરશે। ખૂબ આનંદની વાત છે કે યુસીસીના નિર્ણય લાગુ કરવાથી તમામ નાગરિકોને સમાન હક અને સમાન અધિકાર મળી રહેશે। લાલ મરચાએ આ વખતે ખેડૂતોને રડાવ્યા છે। મરચા વાવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। તો આ વર્ષે મરચાના 1100 રૂપિયાથી લઈને 2600 સુધીના ભાવ મળી રહ્યા છે। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે, જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું, જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે। તો વેપારીઓનું કહેવું છે કે દર વર્ષ કરતા આ વર્ષે મરચાની આવક પણ ઘણી ઓછી છે। મરચાના ભાવ ગયા વર્ષ કરતા ઘણા નીચા છે। ગયા વર્ષે 20 કિલોના હતા 3500 થી 5000 રૂપિયા સુધી, આ વખતે 2000 થી 2200 સુધી છે। ગયા વખતે કરતા તમે 40% નો ઘટાડો કરી શકો। મરચું ઘણું વાવ્યું હતું પણ ભાવ પૂરતો મળતો નથી, એટલે અમારે મજૂરીના એમાંથી નીકળતા નથી। બહુ મહેનત કરવી પડે ત્યારે મરચું થાય છે। રાજકોટ પંથકમાં મરચા વાવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। આ મરચું લાલ મરચું છે તે ખેડૂતોને અત્યારે તીખું લાગી રહ્યું છે, કેમ કે ગયા વર્ષ કરતા જે ભાવ છે તેમાં આશરે 40% જેટલો ઘટાડો આવ્યો છે। ગયા વર્ષે જે ભાવ મળતા હતા તે નીચામાં 1500 રૂપિયા જેટલા મળતા હતા, જે ઉચ્ચમાં 3800 રૂપિયા સુધી મળતા હતા। એ જ ભાવ આ વર્ષે ક્યાંક 1100 રૂપિયા જે છે એ નીચામાં મળી રહ્યા છે, જ્યારે ઊંચામાં 2400 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે તનતોડ મહેનત કરીને વાવેલું આ મરચું છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તીખું લાગી રહ્યું છે। તેમના 40% જેટલા ભાવ નીચે આવી રહ્યા છે। ગયા વર્ષે આ જ મરચાનો પટ છે તે આખો ભરાયેલો જોવા મળતો હતો, પરંતુ અત્યારે જે છે આ મરચાનો પટ ખાલી જોવા મળી રહ્યો છે। આવક પણ ઘટી છે। બીજી તરફ ખેડૂતોની જે છે એ ખેડૂતોની આર્થિક આવક ઘટી છે, બીજી તરફ મરચાની પણ આવક ઘટી છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। જોકે આજે આગામી સમયમાં આ ભાવની સ્થિતિ કેવી છે તે પણ જોવાનું રહ્યું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ઉપલેટાના પાટણ વાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો અને કમલભાઈ મનસુખભાઈ દોશીના કેરીના બાગમાં રહેતા ધવલ મોરી નામના માલધારીએ ગત રોજ દીપડાને જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ગત મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ઉલ્લેખનીય છે કે માત્ર 5 દિવસ પહેલા પણ એનિમલ હોસ્ટેલ પાસેથી એક દીપડો પાંજરે પુરાયો હતો, જેમાં ફોરેસ્ટ વિભાગની ત્વરિત કામગીરીને લઈને ખેડૂતો અને માલધારીઓએ ફોરેસ્ટ તંત્રનો આભાર માન્યો છે। દીપડો પરમ દિવસે કાલે અમે જોયો હતો રાતે, અને આજે કાલે અમે જાણ કરતા વન વિભાગ વાળાઓને કે આજે સવારે એને પિંજરુની સગવડ કરી આપી છે અમને, અને અત્યારે સાંજે 9 કલાકે દીપડો પાંજરે પુરાઈ ગયો છે અને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવ્યો છે। ઉપલેટા પાટણવાવ રોડ ઉપર એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું। દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું, તો તેમાં રાત્રે 9 કલાકે દીપડો પાંજરે પુરાયેલ છે। અને આની પહેલાં પણ 29/1ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે। હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું જાપાનના ટોક્યોમાં જાપાનના યુવરાજના હસ્તે સ્થાપન થશે અને જાપાનમાં સ્થાપન પહેલા પ્રતિમા અમદાવાદ ખાતે પહોંચે। અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ભાજપ ધારાસભ્યોએ મૂર્તિ પૂજન અને આરતી કરી આગામી દિવસોમાં રાજ્યભરમાં રથયાત્રા જશે। મહત્વનું છે કે મહારાષ્ટ્રના અલગ અલગ 11 કિલ્લામાંથી માટી લઈ જઈ જાપાનમાં સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે। हमारी संस्था एक सामाजिक संस्था है, पुणे महाराष्ट्र से हम लोग हैं। अभी इसका जो इंडो जापान जो शिव स्वराज रथ यात्रा जो चल रही है, इसकी जो शुरुआत है पूना से हुई थी। सातारा में छत्रपति शिवाजी महाराज जी के वंशज है उदयन राजे जी भोसले, इन्होंने इसको हरी झंडी देख के
इसको प्रस्थान किया था। હિન્દુ સામ્રાજ્યના સ્થાપના કરનાર આદરણીય છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનમાં પ્રસ્થાપિત થવાની છે. આ સ્ટીલની પ્રતિમા છે અને જાપાનના ધરતીકંપવાળા વાતાવરણને અનુરૂપ સ્ટીલની પ્રતિમાઓ પર ફાઇબર ચડાવી અને આખા દેશમાં પરિભ્રમણ કરીને દેશના બધા જ મોટા રાજ્યોમાં શહેરોમાં ફરીને આજે અમદાવાદ આવી રહી છે. આપણા માટે ગૌરવની વાત છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાય